આજના આ વિશેષ ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. જી નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કોઈ પુસ્તકીય જ્ઞાન પૂરતો સીમિત નથી, પણ ખરેખર માનવ અસ્તિત્વના મૂળ સાથે જોડાયેલો છે. એકદમ સાચી વાત છે. અને આજના આ સત્રનો જે મુખ્ય આધાર છે ને, એ ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યંત સચોટ નોટ્સ પર રહેલો છે. હા, અને એ નોટ્સનું શીર્ષક પણ બહુ જ વિચાર પ્રેરક છે. કડવા અનુભવોમાંથી મળતા શ્રેષ્ઠ પાઠ. બિલકુલ. અને આપણે શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય ઔપચારિક ચર્ચા નથી. આ સત્રનો મૂળ હેતુ ખરેખર વિવેચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ વિકસાવવાનો છે. હા, નૈતિકતા અને ડહાપણ વિકસાવવાની વાત છે. ખાસ કરીને જે ઉમેદવારો યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક મુખ્ય પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ વિશ્લેષણ બહુ જ ઉપયોગી સાબિત થશે. ચોક્કસથી. આ એક બૌદ્ધિક શસ્ત્ર સમાન છે. એટલે જ આ વિષયને સમજવા માટે મને ફ્રેડરિક નિત્શેનું પેલું અત્યંત પ્રખ્યાત અને શક્તિશાળી વિધાન યાદ આવે છે. કયું વિધાન? ઊંડાણથી સમજીએ. આપણે જોઈએ છીએ કે જીવનમાં આરામની ક્ષણો આપણને સુરક્ષાનો અહેસાસ ચોક્કસ કરાવે છે. હા, પણ દુનિયાની અને પોતાની વાસ્તવિકતાનો અસલી પરિચય તો જીવનના એ કડવા અનુભવો જ કરાવે છે ને. એકદમ સાચું. તો અહીં મારો પહેલો પ્રશ્ન એ છે કે અલગ અલગ સંસ્કૃતિઓમાં આ સંઘર્ષને કેવી રીતે જોવામાં આવે છે? જુઓ, અહીં જે સૌથી આકર્ષક બાબત છે ને, તે એ છે કે આ વિચારધારા કોઈ એક સમય, ભૂગોળ કે સંસ્કૃતિ પૂરતી સીમિત નથી. એટલે કે આ એક વૈશ્વિક બાબત છે. જી બિલકુલ. જો ફિલોસોફી અને મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી આનું આપણે સંપૂર્ણ 360 ડિગ્રી વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે સદીઓથી વિશ્વભરના ફિલોસોફો એ વાત માનતા આવ્યા છે કે માનવ ચેતનાના વિકાસ માટે સંઘર્ષ એક અનિવાર્ય શરત છે. એટલે ભારતીય સંસ્કૃતિમાં પણ આનો ઉલ્લેખ હશે જ ને? હા, ભારતીય સંસ્કૃતિની જ વાત લઈએ તો તેમાં તપસ્યાનો ખ્યાલ ખૂબ ઊંડો છે. તપસ્યા એ માત્ર કોઈ શારીરિક કષ્ટ નથી. હા, એ તો આધ્યાત્મિક જ્ઞાન માટે હોય છે. બરાબર. આધ્યાત્મિક અને માનસિક જ્ઞાન મેળવવા માટે સ્વેચ્છાએ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવાની એક પ્રક્રિયા છે. અને ભગવદ્ ગીતાનો મૂળ સંદેશ પણ એ જ તરફ ઇશારો કરે છે. એટલે કે આત્મનિયંત્રણની વાત. જી. સંઘર્ષ અને આત્મનિયંત્રણની આગમાંથી પસાર થયા પછી જ આત્માની સાચી શુદ્ધિ થાય છે અને માણસ સ્થિત પ્રજ્ઞા અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. ગીતા અને તપસ્યાની વાત તો થઈ, પણ હું વિચારતી હતી કે બૌદ્ધ ધર્મનો અભિગમ આનાથી થોડો અલગ અને એકદમ સીધો છે. હા, બૌદ્ધ ધર્મમાં તો દુઃખને જ કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. એકદમ સાચું. ભગવાન બુદ્ધના 4 આર્ય સત્યોમાં પહેલું જ સત્ય એ છે કે સંસારમાં દુઃખ છે. એટલે કે દુઃખનો સ્વીકાર કરવો એ જ પહેલું પગથિયું છે. બિલકુલ. તેમના મતે જ્યાં સુધી વ્યક્તિ દુઃખના અસ્તિત્વને સંપૂર્ણપણે સ્વીકારીને તેને સમજતો નથી, ત્યાં સુધી તે સાચું જ્ઞાન કે બોધિ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે દુઃખે કોઈ ખામી નથી, પણ જાગૃત થવા માટેની એક ઘંટડી છે. હા, અને રસપ્રદ વાત તો એ છે કે પશ્ચિમી ફિલોસોફીમાં પણ આ જ સૂર સંભળાય છે, ખાસ કરીને પેલી સ્ટોઇક ફિલોસોફીમાં. જી. સ્ટોઇસિઝમ આધુનિક સમયમાં ખૂબ જ પ્રસ્તુત છે. એપિક્ટેટસ અને માર્કસ ઓરેલિયસ જેવા મહાન સ્ટોઇક ફિલોસોફો મુશ્કેલીઓને કોઈ દૈવી સજા તરીકે નહોતા જોતા. તો તેઓ તેને કઈ રીતે જોતા હતા? તેઓ તેને ધીરજ, હિંમત અને સદ્ગુણ કેળવવાની એક સુવર્ણ તક માનતા હતા. સાવ સરળ ભાષામાં સમજીએ ને તો સ્ટોઇસિઝમ એ શીખવે છે કે દુનિયાની બધી જ પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં હોતી નથી. હા, જેમ કે કોઈ અચાનક બીમારી આવવી કે આર્થિક નુકસાન થવું, અથવા કોઈનું ખરાબ વર્તન પણ હોઈ શકે, પરંતુ એ પરિસ્થિતિ પ્રત્યે આપણો પ્રતિભાવ શું હશે તે સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આ બધી ફિલોસોફીઓ સાંભળીને એવું લાગે છે કે પીડા ભલે અપ્રિય હોય, પણ તેમાં માનવ ક્ષમતાને બહાર લાવવાની અદ્ભુત તાકાત છે. ચોક્કસથી. અને આ તો થઈ ફિલોસોફોની વાત. પણ આજના આધુનિક વિજ્ઞાને જ્યારે માનવ મગજ અને વર્તનનો અભ્યાસ શરૂ કર્યો, ત્યારે પણ કંઈક એવું જ સામે આવ્યું. એટલે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો મનોવિજ્ઞાન સ્પષ્ટ કરે છે કે માણસનો સ્વભાવ છે કે તે ભાવનાત્મક રીતે તીવ્ર અનુભવોમાંથી સૌથી વધુ અને સૌથી ઊંડું શીખે છે. કારણ કે કડવા અનુભવો વ્યક્તિના વર્ષો જૂના પૂર્વગ્રહોને હચમચાવી નાખે છે. બિલકુલ. જ્યારે કોઈ મોટી નિષ્ફળતા મળે છે ને, ત્યારે મગજ ફરજિયાતપણે એક પોઝ બટન દબાવે છે અને વ્યક્તિ પોતાની પસંદગીઓ અને મર્યાદાઓ પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરે છે.
આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા સમજવી બહુ રસપ્રદ છે. આના માટે કોઈ ચોક્કસ શબ્દ પણ છે ને? હા, આધુનિક મનોવિજ્ઞાનમાં આના માટે એક ખૂબ જ સકારાત્મક શબ્દ છે: પોસ્ટ ટ્રોમેટિક ગ્રોથ. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ વિશે તો સામાન્ય રીતે સાંભળ્યું હોય છે, પણ આ ગ્રોથનો ખ્યાલ અલગ લાગે છે. જી, આને એક સરળ ઉદાહરણથી સમજીએ. જ્યારે કોઈ હાડકું તૂટે છે અને ફરીથી જોડાય છે, ત્યારે તે જગ્યાએ કેલ્શિયમનું પળ વધુ મજબૂત બને છે. એટલે કે ભવિષ્યમાં ત્યાંથી જ હાડકું ફરી ન તૂટે. બરાબર. માનવ માનસિકતા પણ કંઈક આવી જ રીતે કામ કરે છે. સંશોધનો દર્શાવે છે કે જે લોકો ગંભીર બીમારી કે કોઈ મોટા આઘાત જેવી આફતોનો સામનો કરીને બહાર આવે છે, તેઓ ઘણીવાર વધુ સ્થિતિસ્થાપક અને સમજદાર બની જાય છે. એટલે કે અન્યની પીડા પ્રત્યે વધુ કરુણામય બની જાય છે. હા, તેમનું જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સાવ બદલાઈ જાય છે. મતલબ કે પીડાદાયક યાદો મગજમાં એવી ઊંડી છાપ છોડી જાય છે કે ભવિષ્યમાં તેવી જ ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે. એકદમ સાચું. પણ આ બધું માત્ર સિદ્ધાંતોમાં નથી. આપણે ઇતિહાસ જોઈએ તો આવા ઉદાહરણોથી ભરેલો છે. જો વ્યક્તિગત સંઘર્ષની વાત કરીએ તો અબ્રાહમ લિંકનનું ઉદાહરણ સૌથી પ્રેરણાદાયક છે. હા, તેમનું જીવન તો નિષ્ફળતાઓની એક લાંબી યાદી જેવું હતું. વ્યવસાયમાં ભયંકર આર્થિક નુકસાન, નાની ઉંમરે માતા અને પ્રેમિકાનું મૃત્યુ, નર્વસ બ્રેકડાઉન અને રાજકારણમાં એક પછી એક સતત હાર. છતાં આટલા કડવા અને તોડી નાખનારા અનુભવો પછી પણ તેઓ અમેરિકાના સૌથી મહાન રાષ્ટ્રપતિ બન્યા. આની પાછળનું એક બહુ મોટું કારણ એ હતું કે આ સતત નિષ્ફળતાઓએ તેમનામાંથી અહંકાર દૂર કરી દીધો હતો. અને એક એવી સહાનુભૂતિ જન્માવી હતી જેણે અમેરિકન સિવિલ વોર જેવા ભયંકર સમયમાં દેશને એકજૂટ રાખવામાં નેતૃત્વ પૂરું પાડ્યું. ખરેખર. અને વ્યક્તિગત નિષ્ફળતાઓ કેવી રીતે નેતૃત્વના ગુણો ખીલવે છે, તેનું જો આપણે આધુનિક અને કોર્પોરેટ જગતનું ઉદાહરણ જોઈએ તો તે સ્ટીવ જોબ્સ છે. હા, જે કંપની તેમણે પોતે સ્થાપી હતી એ જ એપલમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. વિચારો, એક યુવાન અને અત્યંત સફળ ઉદ્યોગ સાહસિક માટે આનાથી વધુ અપમાનજનક અને કડવો અનુભવ બીજો શું હોઈ શકે? પણ એ નિષ્ફળતાના સમયગાળાએ જ સ્ટીવ જોબ્સને ખરા અર્થમાં ઘડ્યા. બિલકુલ. એ સમય દરમિયાન તેમને પિક્સાર અને નેક્સ્ટ જેવી કંપનીઓ બનાવી. ત્યાં તેઓ શીખ્યા કે ઉત્તમ નેતૃત્વ માત્ર સારા પ્રોડક્ટ્સ બનાવવાનું નથી, પણ માણસોને સાથે લઈને ચાલવાનું છે. એટલે જ્યારે તેઓ વર્ષો પછી એપલમાં પાછા ફર્યા ત્યારે તેમની પાસે માત્ર ટેકનોલોજીની જ નહીં, પરંતુ માનવ સંસાધનોની પણ એક નવી જ દીર્ઘદ્રષ્ટિ હતી. અને પરિણામે એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની શકી. દર્શ પણ આવો જ ઉદાહરણ પૂરું પાડે છે. સાવ સામાન્ય પશ્ચાતભૂમિમાંથી આવીને શૂન્યમાંથી સર્જન કરવું એ કંઈ નાની વાત નહોતી. હા, અને પ્રસ્થાપિત સિસ્ટમની અડચણો અને આર્થિક પડકારોનો સામનો કરવો, આ બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે વિપત્તિ કેટલાક લોકોને સાવ નિરાશ કરીને તોડી નાખે છે, જ્યારે કેટલાક લોકો એ જ વિપત્તિની ભઠ્ઠીમાં તપીને નવા રેકોર્ડ તોડે છે. આવા કડવા અનુભવો માણસમાં એક પ્રકારની નમ્રતા અને નવીનતા લાવે છે. આ જ વાતને હેલેન કેલરે બહુ જ સચોટ રીતે વર્ણવી છે. તેમણે નાની ઉંમરે જ જોવાની અને સાંભળવાની શક્તિ ગુમાવી દીધી હતી. તેમ છતાં તેઓ એક મહાન લેખિકા બન્યા. હા, એમણે બહુ સરસ કહ્યું હતું કે ચારિત્ર્યનો વિકાસ ક્યારે આરામ અને શાંતિમાં થઈ શકતો નથી. માત્ર કસોટીઓ અને પીડાના અનુભવો દ્વારા જ આત્માને મજબૂત કરી શકાય છે. બહુ જ ઊંડી વાત છે આ. જો વ્યક્તિગત સ્તરે આ સમજવું સહેલું છે કે માણસ પોતાની ભૂલોમાંથી શીખે છે, પણ મારો પ્રશ્ન એ છે કે શું આખો દેશ કે સમાજ પણ આવા કડવા અનુભવોમાંથી શીખી શકે છે? પરીક્ષાઓના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ છે આ. જેને આપણે ગવર્નન્સ અને કાયદાકીય સુધારા કહીએ છીએ, તે ઘણીવાર આવા જ સામૂહિક કડવા અનુભવોની ઉપજ હોય છે. મોટાભાગે વ્યવસ્થાઓ અગાઉથી ચેતી જનારી હોવાને બદલે ઘટના બન્યા પછી જાગનારી હોય છે. એટલે કે રિએક્ટિવ હોય છે. હા, ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે રાજકીય અને સામાજિક વ્યવસ્થાઓમાં ઐતિહાસિક સુધારાઓ ત્યારે જ શક્ય બન્યા છે જ્યારે કોઈ મોટી કટોકટીએ સિસ્ટમની ખામીઓને સંપૂર્ણપણે ખુલ્લી પાડી દીધી હોય. આનું કોઈ સચોટ ઉદાહરણ? ભારતની 1975થી 77 વચ્ચેની કટોકટી, એટલે કે ઇમરજન્સીનું જ ઉદાહરણ લઈએ. એ 21 મહિનાનો સમયગાળો ભારતીય લોકશાહી માટે એક અત્યંત અંધકારમય અને પીડાદાયક અનુભવ હતો. હા, નાગરિકોના મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવાયા હતા.
પ્રેસ પર સેન્સોરશિપ હતી. પરંતુ આ જ કડવા અનુભવે ભારતના નાગરિકોને અને રાજકીય વ્યવસ્થાને લોકશાહી અને સ્વતંત્રતાનું અસલી મૂલ્ય સમજાવ્યું. ત્યારબાદ બંધારણીય સુધારાઓ દ્વારા સામૂહિક રીતે એ ખાતરી કરવામાં આવી કે સત્તાનો આવો દુરુપયોગ ભવિષ્યમાં ફરી ક્યારેય એટલી સરળતાથી ન થઈ શકે. એટલે સામાજિક પીડા કાયદાકીય મજબૂતીનું કારણ બની. બિલકુલ. અને જો ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તો 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક હોનારતોમાંની એક. હા, મધરાતે ઝેરી ગેસ લીક થવાથી હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટના સુધી દેશમાં પર્યાવરણ અને સુરક્ષા માટે કોઈ નક્કર કાયદાકીય માળખું નહોતું. પણ આ ભયંકર ટ્રોમા પછી જ વ્યવસ્થા સફાળી જાગી અને 1986નો પર્યાવરણ સુરક્ષા કાયદો અમલમાં આવ્યો. હા, અને ઔદ્યોગિક જવાબદારીના ધોરણો અત્યંત કડક બનાવવામાં આવ્યા. આ જ શ્રેણીમાં 2012નો નિર્ભયા કેસ પણ સમાવિષ્ટ છે. તે ભયાનક ઘટનાએ સમગ્ર દેશના અંતરાત્માને હચમચાવી દીધો હતો. તે એક એવી તીવ્ર સામાજિક પીડા હતી જેણે લાખો લોકોને ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતારી દીધા હતા. અને આ કડવા અનુભવનું જ પરિણામ હતું કે સરકારે જસ્ટિસ વર્મા કમિટીની રચના કરવી પડી. ત્યારબાદ મહિલા સુરક્ષા માટેના કાયદાઓમાં ઐતિહાસિક અને કડક સુધારા થયા. ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થાને પણ વેગ મળ્યો. એટલે કે સામાજિક પીડા જ્યારે હદ વટાવી જાય છે ત્યારે તે પોલિસી પેરાલિસિસ તોડીને ન્યાય માટે એક શક્તિશાળી ઉત્પ્રેરક બની જાય છે. આ જ સિદ્ધાંત આર્થિક અને વૈશ્વિક સંકટોને પણ સમાન રીતે લાગુ પડે છે ને. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો 1991ની આર્થિક કટોકટીનો ઊંડો અભ્યાસ કરતા હોય છે. જી, જેને આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ કટોકટી કહીએ છીએ. એ સમય એવો હતો જ્યારે ભારત પાસે માત્ર ગણતરીના દિવસોની આયાત કરવા પૂરતું વિદેશી હુંડિયામણ બચ્યું હતું. દેશનું સોનું ગીરવે મૂકવાનો વારો આવ્યો હતો. આ રાષ્ટ્ર માટે એક મોટો આર્થિક આઘાત અને કડવો અનુભવ હતો. પરંતુ આ જ આઘાત ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થયો. દાયકાઓથી ચાલી આવતી લાયસન્સ રાજની બંધિયાર વ્યવસ્થાને તોડવા માટે આ કટોકટીએ જ મજબૂર કર્યા. અને દેશે પોતાના અર્થતંત્રના દરવાજા વિશ્વ માટે ખોલ્યા, જેને આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એટલે કે એલપીજી રિફોર્મ્સ તરીકે ઓળખીએ છીએ. જો એ કડવો અનુભવ ન હોત તો કદાચ ભારત આજે જે લાંબા ગાળાના આર્થિક વિકાસ અને ગ્લોબલ આઈટી હબ તરીકેની ઓળખ ધરાવે છે તે શક્ય ન બન્યું હોત. સાચી વાત છે. અને માત્ર ભારત જ કેમ, આખી દુનિયાએ 2008ની વૈશ્વિક આર્થિક મંદીમાંથી આવો જ પાઠ ભણ્યો છે. હા, બેંકોના બેફામ ધિરાણ અને નાણાકીય ગેરરીતિઓએ વિશ્વના અર્થતંત્રને ડૂબાડી દીધું હતું. ત્યારબાદ જ આખી દુનિયાના દેશોને નાણાકીય પારદર્શિતા અને રિસ્ક મેનેજમેન્ટ પર કડક નિયમો બનાવવા મજબૂર થવું પડ્યું. અને જો વૈશ્વિક સ્તરે વાત કરીએ તો 2 વિશ્વયુદ્ધોની વિનાશકતા પછી જ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી. જી, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં કરોડો નિર્દોષ લોકોના જીવ ગયા, પણ તે રક્તપાત અને અપાર પીડામાંથી જ વિશ્વના નેતાઓને સમજાયું કે શાંતિ અને મુત્સદ્દીગીરી જાળવવા માટે કોઈ વૈશ્વિક સંસ્થાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સહકારની વાત આવે એટલે 2004ની સુનામી કે તાજેતરની કોવિડ-19 મહામારીને પણ યાદ કરવી પડે. બિલકુલ. આ સંકટોએ અબજો લોકોને પીડા આપી, પરંતુ સાથે જ માનવજાતને એ પણ સમજાવ્યું કે વાયરસ કે દરિયાના મોજા કોઈ દેશની સરહદ નથી જોતા. એટલે તેનો ઉકેલ પણ વૈશ્વિક એકતા અને વૈજ્ઞાનિક ડેટા શેરિંગ દ્વારા જ લાવી શકાય. જુઓ, આ તમામ ચર્ચાઓમાં ભારતનો એક વિશેષ સંદર્ભ ધ્યાનમાં લેવું ખૂબ જ અગત્યનું છે. 1947ના ભાગરાની વેદના એ આધુનિક ભારતના ઇતિહાસનો સૌથી પીડાદાયક અધ્યાય હતો. લાખો લોકોએ પોતાનું ઘર-બાર છોડીને વિસ્થાપન અને સાંપ્રદાયિક હિંસાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નવા સ્વતંત્ર ભારતના ઘડવૈયાઓએ એ અપાર દુઃખમાંથી એક હકારાત્મક પાઠ લીધો. એ કડવા અનુભવે જ બંધારણ નિર્માતાઓની એક કટિબદ્ધતાને દ્રઢ બનાવી કે નવું ભારત કોઈ ધર્મના આધારે નહીં પરંતુ બિનસાંપ્રદાયિકતા પર ઊભું થશે. વિવિધતામાં એકતાના મૂલ્યો પર. અને જ્યારે બંધારણની વાત આવે એટલે ડૉક્ટર B.R. આંબેડકરનું યોગદાન સર્વોપરી છે. હા, ડૉક્ટર આંબેડકરે પોતાના બાળપણથી લઈને યુવાની સુધી જે જાતિગત ભેદભાવ અને સામાજિક અપમાનનો અંગત અનુભવ કર્યો તે અત્યંત દર્દનાક હતો. સામાન્ય માણસ કદાચ આટલા તિરસ્કારથી તૂટી જાય, પરંતુ તેમણે એ અંગત પીડાને
કાયદાકીય જ્ઞાન અને સમાનતા માટેની લડાઈમાં ફેરવી નાખી. અને તેમના એ જ કડવા અનુભવો ભારતના બંધારણના આત્મસમાન બની રહ્યા, જેમાં દરેક નાગરિક માટે સમાનતાના સિદ્ધાંતો સુનિશ્ચિત કરવામાં આવ્યા. બહુ જ પ્રેરણાદાયક વાત છે આ. અને આપણે ત્યાં એક કહેવત છે ને કે જરૂરિયાત એ શોધની જનની છે. બિલકુલ. મુશ્કેલીમાંથી ઇનોવેશન જન્મે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભારતમાં તો અછત અને આર્થિક મુશ્કેલીઓમાંથી જ મોટા ઇનોવેશન જન્મ્યા છે, જેમ કે જયપુર ફૂટ. હા, શારીરિક રીતે દિવ્યાંગ લોકો માટે મોંઘા પ્રોસ્થેટિક પગ ખરીદવા અશક્ય હતા, એટલે જ આ ઓછા ખર્ચે તૈયાર થતું સ્થાનિક ઉપકરણ જન્મ્યું. એ જ રીતે માઇક્રોફાઇનાન્સનું મોડલ પણ બેન્કિંગ સુવિધાઓના અભાવ અને ગરીબીનો સામનો કરવા માટે જ વિકસાવવામાં આવ્યું હતું. આ બધા પ્રેરણાદાયક ઉદાહરણો પછી એક બહુ જ ગંભીર અને નૈતિકતાને લગતો મુદ્દો ચર્ચવો જરૂરી બની જાય છે. હા, ચોક્કસ. આપણે અત્યાર સુધી કડવા અનુભવોમાંથી મળતા પાઠની ખૂબ સકારાત્મક ચર્ચા કરી, પરંતુ જો ક્રિટિકલ થિંકિંગની દ્રષ્ટિએ વિચારીએ તો શું દરેક પીડા આપોઆપ શાણપણ લાવે છે ખરી? આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. અહીં આપણે એક બહુ મોટી ચેતવણી આપવી આવશ્યક છે કે ક્યારેય પણ પીડા કે સંઘર્ષનું બિનજરૂરી મહિમામંડન ન કરવું જોઈએ. એટલે કે પીડાને રોમેન્ટિસાઇઝ ન કરવી જોઈએ. જી, એવું ન માનવું જોઈએ કે સફળતા માટે પીડા ભોગવવી ફરજિયાત જ છે. હકીકત એ છે કે દરેક પીડા શાણપણ નથી લાવતી. લાંબા સમય સુધી ચાલતી અત્યંત ગરીબી, અત્યાચાર કે હિંસા વ્યક્તિ કે સમાજમાં ઊંડો આઘાત પેદા કરી શકે છે. એટલે કે માણસ ટ્રોમામાં જતો રહે. બરાબર. અને જો પીડાને યોગ્ય રીતે સંબોધવામાં ન આવે તો તે સમાજને હિંસક અને શંકાસ્પદ પણ બનાવી શકે છે. ઘા પર રૂઝ ન આવે તો કડવાશ માત્ર નફરતને જન્મ આપે છે. તો પછી આનો ઉકેલ શું છે? કોઈ કડવા અનુભવમાંથી પસાર થાય ત્યારે તેને આઘાતને બદલે પ્રગતિમાં કેવી રીતે ફેરવી શકાય? જુઓ, આ પ્રક્રિયા આપોઆપ નથી થતી. તેના માટે અત્યંત સભાન પ્રયત્નોની જરૂર પડે છે. અહીં ગૌરવ ચૌહાણની નોટ્સમાં એક બહુ જ રસપ્રદ મોડેલનો ઉલ્લેખ છે, રીફ મોડેલ, REAFF. આ મોડેલ ઉમેદવારો પોતાના નિબંધમાં પણ વાપરી શકે છે. જરા વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. R એટલે રેકોર્ડ, ઘટનાની નોંધ કરો. E એટલે એક્સ્ટ્રેક્ટ, તેમાંથી પાઠ તારવો. A એટલે અડાપ્ટ, વર્તનમાં ફેરફાર કરો. અને F એટલે ફોલો થ્રુ, તેનો અમલ કરો. આને કોઈ સરળ ઉદાહરણથી સમજીએ તો વધુ ખ્યાલ આવે. હા, ધારો કે કોઈ વિદ્યાર્થી કોઈ મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થાય છે. આ એક કડવો અનુભવ છે. હવે આ મોડેલ મુજબ સૌથી પહેલા તેણે બહાના કાઢ્યા વિના નોંધવી પડે કે પરિણામ નકારાત્મક આવ્યું છે, એટલે કે રેકોર્ડ. પછી તેણે વિચારવું પડે કે મહેનત ક્યાં ઓછી પડી, એટલે એક્સ્ટ્રેક્ટ. બિલકુલ. પછી પોતાની વાંચવાની પદ્ધતિ બદલવી પડે, જે છે અડેપ્ટ. અને છેલ્લે એ નવી વાંચવાની પદ્ધતિને રોજિંદી આદત બનાવીને આગામી પરીક્ષા સુધી જાળવી રાખવી પડે, એટલે કે ફોલો થ્રુ. એટલે માત્ર પીડા ભોગવવાથી નહીં, પરંતુ આત્મનિરીક્ષણ અને સાચા માર્ગદર્શન દ્વારા જ પ્રગતિ થઈ શકે છે. સાચી વાત. આ આખી પ્રક્રિયાને જો એક સારાંશના રૂપમાં જોઈએ તો માનવ વિકાસનો એક ચોક્કસ ક્રમ દેખાય છે. સૌથી પહેલા આવે છે અનુભવ, જે કડવો હોય છે. ત્યારબાદ આવે છે ચિંતન, એટલે કે એ અનુભવ પર વિચાર કરવો. અને ચિંતન પછી તેમાંથી અર્થ તારવવો. અને છેલ્લું પગથિયું છે અનુકૂલન, એટલે કે એ બોધપાઠને જીવનમાં ઉતારીને આગળ વધવું. જે જ્યારે આ સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવાય ત્યારે જ કોઈ કડવો અનુભવ ખરા અર્થમાં શ્રેષ્ઠ પાઠમાં પરિવર્તિત થઈ શકે છે. આજે આ ગહન ચર્ચામાં આપણે ફિલસૂફીથી લઈને આંતરરાષ્ટ્રીય કટોકટીઓ સુધીના વિવિધ પાસાઓ પર બહુ સારી ચર્ચા કરી. આ વિશ્લેષણના અંતે વિચારવા માટે એક અંતિમ વિચાર રજૂ કરવા માંગુ છું. ચોક્કસ. મહાત્મા ગાંધીજીએ બહુ જ સચોટ વાત કહી હતી કે વિપત્તિ માણસનો પોતાની જાત સાથે પરિચય કરાવે છે. આ વિચાર ખરેખર ઊંડા મનન માગે છે. જ્યારે પણ જીવનમાં કોઈ મોટી નિષ્ફળતા આવે ત્યારે બેસીને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આ અંત છે કે પછી પોતાની અસલી તાકાતને ઓળખવાની એક નવી તક છે. કારણ કે જ્યારે કડવા અનુભવને હિંમત સાથે સ્વીકારવામાં આવે છે ત્યારે તે ભીતર છુપાયેલી શક્તિઓનો પરિચય કરાવે છે. ખૂબ જ સુંદર રીતે આ સંપૂર્ણ ચર્ચાનો સાર કાઢવામાં આવ્યો છે. જી, ગૌરવ ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નોટ્સ ખરેખર ઉમેદવારો માટે એક સચોટ માર્ગદર્શક સમાન છે. હા, ખાસ કરીને નિબંધ લેખન અને નૈતિકતાના પેપરમાં આવા વિશ્લેષણાત્મક વિચારો ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
જે વિદ્યાર્થીઓ આવી પરીક્ષાઓ માટે ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છે તેમણે આવા જ માહિતીપ્રદ નિબંધો માટે ગૌરવ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરવી જોઈએ. આજના વિશેષ સત્રમાં જોડાવા અને આટલી સરસ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.